નમસ્કાર ગુજરાત. આજે કરવી છે ગાળો ઉપર વાત. ગાળો આમ તો જીવનમાં તમે ક્યારે ને ક્યારે કોઈને તો આપી જશે, અને નહીં પણ આપી હોય તો સાંભળી તો ચોક્કસ હશે. કારણ કે ગાળ એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક બોલતો જ હોય છે અને સાંભળતો તો મેં કહ્યું એમ ચોક્કસ હોય છે. આજની જનરેશન માટે ગાળ તો એકદમ ફેશન બની ગઈ છે, ખૂબ કુલ લાગે છે જે ગાળ બોલતા હોય છે. ખાસ કરીને આજની જનરેશનના જે ગર્લ્સ અને બોયઝ છે એ તો પોતાના નજીકના મિત્રો વચ્ચે ચડી બડીઝ જેને કહીએ છીએ એમના વચ્ચે બહુ જ સહજતાથી ગાળો બોલતા હોય છે. અને આ એમના માટે દોસ્તી વધારવાનું, દોસ્તી ગહેરી કરવાનું એક માધ્યમ હોય છે. પણ જ્યારે કોઈ તમારી આલોચના કરે, જ્યારે કોઈ તમારી ટીકા ટિપ્પણી કરે, જાહેર પ્લેટફોર્મ પર તમને લઈને સવાલ ઊભા કરે અને તમે એમને કોલ કરીને ગાળો ભાંડો, તો એ જે ગાળો બોલાય, અને ખાસ કરીને એમાં જ્યારે સામેવાળાની મા બહેનને વચ્ચે ઘસડી લાવવામાં આવે ત્યારે એ જે ગાળો બોલાય એને ખૂબ બીભત્સ ગાળો કહેવામાં આવે છે. અને આ એક બહુ બદલાની ભાવનાથી બોલવામાં આવેલી ગાળો હોય છે. બે મિત્ર વચ્ચે જે સહજતાપૂર્વક બોલાય એ ગાળ અને આ ગાળમાં જમીન આસમાનનો ફરક હોય છે. અને એમાંય આવી ગાળો જ્યારે કોઈ એવું વ્યક્તિ બોલે જે સમાજમાં ખૂબ જ સન્માનિત હોય, જેને લોકો ગુરુજી કહીને પૂજ્ય ગણતા હોય, આદર આપતા હોય, અથવા તો કોઈ એવા જાણીતા માનીતા કલાકાર હોય જેને સરકારે પણ પદ્મશ્રીથી નવાજિત કર્યા હોય, એવા લોકો જ્યારે જાહેરમાં ગાળો બોલે અને સાવ ક્ષુલ્લક કારણોસર કે તે મારા જોક્સ કેમ રિપીટ કર્યા, અથવા તો તે મારા ઉપર કમેન્ટ કેમ કરી દીધી, આવી વાતોને લઈને કોલ કરીને જ્યારે ગાળો ભાંડવામાં આવે, મા બેન સમી ગંદી ગાળો ભાંડવામાં આવે, ત્યારે સમાજે વિચારવું જોઈએ કે આપણે કેવા લોકોને ગુરુજીનો દરજ્જો આપી દઈએ છીએ, આપણે કેવા લોકોને સન્માનિત વ્યક્તિનો દરજ્જો આપી દઈએ છીએ. શું આપણે ફક્ત ને ફક્ત ઉપરી દેખાવ, સફેદ અથવા તો ભગવા કપડાં પહેરેલી વ્યક્તિઓના પગે પડી જઈએ છીએ? ક્યારે આપણે એમનું ચરિત્ર જોવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા કે આ ખરા અર્થમાં સન્માન આપવાને લાયક છે કે નથી? આવું આપણે ક્યારેય ચેક કરવાની તસદી પણ નથી લેતા, અને આવા લોકો આપણું રોલ મોડેલ બનીને સમાજમાં પ્રસ્થાપિત થઈ જાય છે. વાત કરવી છે આજે ભાવનગરના પ્રેમ યોગ ફાઉન્ડેશનના ફાઉન્ડર રણધીર ઝાલાની. આ રણધીર ઝાલા જે યોગ ગુરુ તરીકે ઓળખાય છે, એમણે એક પત્રકારને ગાળો આપી છે, એટલી ગંદી ગાળો, મા બેન સમી ગંદી ગાળો આપી છે કે તમે આઈ એમ શ્યોર આ ઓડિયો આખો સાંભળી જ નહીં શકો. પહેલા તો હું એને યુટ્યુબ ઉપર ખુલ્લેઆમ મૂકી નથી શકતી, મારે એના ઉપર બીપ મૂકવું જ પડશે, ના છૂટકે, નહીં તો પછી આ વિડીયો રિસ્ટ્રિક્ટ થઈ જશે. હેલો, હાજી બોલો, આપનો ફોન હતો. હું રણજીતસિંહ ઝાલા બોલું છું. ઓળખા? ક્યાંથી? ભાવનગરથી. બોલો. શું તમે લખ્યું છે પ્રેમયોગ ફાઉન્ડેશન વિશે? એક કોમેન્ટ તમારી મારી પાસે સ્ક્રીનશોટ આવ્યો છે. એમાં શું લખ્યું? વાંચી સંભળાવો ને. તમે લખ્યું છે કે ઈ નાચે છે, ઈ ગુરુ પુસ્તકયું જ્ઞાન પીરસે છે, પ્રેમ યોગ એવું વિચિત્ર નામ છે. કયા આધારે તમે લખ્યું ભાઈ? ક્યાંક યુટ્યુબ માં જોયું હશે મેં, એટલે લખ્યું. એટલે તમારે ગમે એમ ઓપિનિયન કરવાનો? ના, ઓપિનિયન તો હું પત્રકાર છું, એટલે લોકો એ કરેલો હોય ને પત્રકાર છો એટલે ગમે એ થોડા લખી શકો. શું લોકો એ આ બધા ફાઉન્ડેશન અત્યારે ચાલે છે ને. હું ઓળખું છું, તમે તારી ઝટકી ઓળખું છું. પ્રદીપ શિવબાનો સાળો છો ને તું? પણ હું તને નથી ઓળખતો, તું કોણ બોલે છે? હું તને બહુ સારી રીતે ઓળખું, તારી પર લખીનો દાવો કરતો. વસ્તુ તને ત્યારે સમજાય. તારી સ્ક્રીનશોટ મારી પાસે છે. તું પત્રકાર છો એટલે હું બાપ થઈ ગયો ગામનો ભોસડીના? અરે ભોસડીના તું ગાળો કોને દેસ? મેં તો જેવું લોકો કે છે ને એવું મેં લખ્યું છે, બરાબર? તારી માનો તારા વિડીયો મારી પાસે છે, બરાબર? બધા તારા વિડીયો નાચો ને તારી માને શોધે નાચું ગુનો છે. તારી માનો ગોઠડો મારે તું નક્કી કરી તારી બેન ને શોધે. આ ઓડિયો હું એકદમ અનફિલ્ટર્ડ મારી જે ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર મૂકી રહી છું, ત્યાંથી તમે સાંભળી શકશો, ડાઉનલોડ કરી શકશો, અને તમે જાતે જ એનું આકલન કરી શકશો કે આવા વ્યક્તિને યોગ ગુરુનું વિરોધ આપવું જોઈએ કે નહીં. તો વાત એમ હતી કે સુરતમાં જે એક ગુરુજી પકડાયા હતા, પ્રદીપ ગુરુજી, અથવા તો એમ કહીએ કે ઠગ પકડાયો હતો પ્રદીપ જોટંગિયા, જે રાજકોટમાં
હજામનું કામ કરતો હતો અને ત્યારબાદ સુરતમાં આવીને ગુરુજી બની ગયા અને આયુર્વેદની દવાઓ કરવા માંડ્યા અને પેટમાંથી પાણી ને પથરી કાઢવા માંડ્યા અને ધાર્મિક છેતરપિંડી કરતા કરતા આ માણસ આર્થિક છેતરપિંડીના રવાડે પણ ચડી ગયો. આ માણસે ચાઇનાથી માલ મંગાવીને નકલી નોટ બનાવવાના તમામ પ્રકારના હથકંડા ઊભા કરી લીધા હતા અને 2,10,00,000ની નકલી નોટો જે એની અમદાવાદ જઈ રહી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી હતી અને અહીંયાથી જ આ પ્રદીપ ગુરુજીનો આખો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારબાદ ગુજરાતમાં એની ખૂબ જ આલોચના થઈ હતી. આ આલોચનાના ભાગરૂપે અથવા તો કહીએ જનજાગૃતિના ભાગરૂપે ગુજરાતના પૂર્વ આઈપીએસ આઈજીપી રમેશ સવાણીએ પોતાની ફેસબુક વોલ ઉપર એક આર્ટિકલ લખ્યો હતો. જેઓ અવારનવાર સામાજિક અને રાજકીય મુદ્દા ઉપર આર્ટિકલ લખીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરતા હોય છે. તો એમણે આ પ્રદીપ ગુરુજીને, આ પ્રદીપ જોટંગિયા અથવા તો કહીએ આ ઠગને લઈને એક આર્ટિકલ લખ્યો હતો, જેની નીચે એક જાગૃત પત્રકારે કમેન્ટ કરી હતી, જેમાં ખૂબ સામાન્ય ભાષામાં લખ્યું હતું કે ભાવનગરના યોગ ગુરુ, પ્રેમ ફાઉન્ડેશનના યોગ ગુરુ બાલીમાં જઈને છોકરીઓ સાથે નૃત્ય કરે છે. હવે આ એકદમ સામાન્ય કહી શકાય એવી કમેન્ટ છે. આમાં કોઈ જ બીભત્સતા નથી, આમાં કઈ જ એવી કડક આલોચના પણ નથી. એમ છતાં પણ આ કમેન્ટનો સ્ક્રીનશોટ પહોંચી જાય છે ભાવનગર આ યોગ ગુરુ રણધીર ઝાલા પાસે અને આ યોગ ગુરુ પત્રકારને કોલ કરે છે અને તે મારા વિશે આવી કમેન્ટ કેમ કરી ત્યાંથી વાત શરૂ કરે છે અને ત્યારબાદ એ પત્રકારની મા બેનને વચ્ચે ઘસડીને એ હદે ગંદી ગાળો બોલે છે કે આપણે આ ઓડિયો આખો સાંભળી પણ ના શકીએ. હવે સ્વાભાવિક જ છે કે તમને કોઈ આવી રીતે ગંદી ગાળો બોલે તો તમે સાંભળી તો ના જ લો, તમે પણ પછી સામે પ્રહાર તો કરવાના જ છો. એટલે પત્રકાર મહોદય પણ સામે એને એ જ ભાષામાં જવાબ આપે છે અને અહીંયા જાતિવાદનો કે કોઈ અન્ય ઇસ્યુ ઊભો ના થાય, જસ્ટ એટલા માટે સ્પષ્ટતા કરી દઉં કે આ બંને વ્યક્તિ એક જ સમાજમાંથી બિલોંગ કરે છે, ક્ષત્રિય સમાજમાંથી. આ યોગ ગુરુ રણધીર ઝાલા પણ ક્ષત્રિય સમાજના છે અને આ પત્રકાર પણ, એટલે અહીંયા કોઈ બીજો એંગલ લાવવો નહીં. તો હવે વાત કરીએ આગળ. તો પહેલા તો આ તમે વિડીયો જુઓ જેને લઈને પત્રકારે કમેન્ટ કરી હતી. આ વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે યોગ ગુરુ છોકરીઓ સાથે ડાન્સ કરી રહ્યા છે અને આ જ વાત પત્રકારે કમેન્ટમાં લખી હતી. તો આ વાતથી આ સાહેબને એટલું બધું દુઃખ લાગી આવ્યું, એટલી બધી એમની લાગણી ગવાઈ ગઈ કે નંબર શોધીને કોલ કરીને આ હદે બેફામ ગાળો બાંધી. પહેલા તો મારે એ કહેવું છે કે જે પોતાને યોગ ગુરુ તરીકે ઓળખાવે છે, લોકોને યોગનું જ્ઞાન આપે છે, સંયમનું જ્ઞાન આપે છે, સત્ય દર્શન ઉપર મોટા મોટા ભાષણો આપે છે, એ વ્યક્તિમાં જરા સરખો સંયમ નથી, પોતાની આલોચના સહન કરવાની જરા સરખી શક્તિ નથી કે એક કમેન્ટ સહન ના થઈ. અરે આટલું જ્ઞાન તો અમારા જેવા સાવ સામાન્ય કહી શકાય એવા ઇન્ફ્લુએન્સર, એવા યુટ્યુબર કે કન્ટેન્ટ ક્રિએટર પાસે પણ હોય છે કે જ્યારે આપણે જાહેર જીવનમાં હોઈએ, આપણે જાહેરમાં આપણું મંતવ્ય રજૂ કરીએ, વિડીયો રૂપે, ઓડિયો રૂપે કે પોસ્ટ રૂપે, તો લોકો પોતાના મંતવ્ય એમાં લખવાના જ હોય છે. ક્યારેક વિરોધ પણ થાય, ક્યારેક અસહમતિ પણ લોકો દર્શાવે અને ક્યારેક ખરાબ શબ્દોમાં પણ અસહમતિ આવે છે. તો એ દરેક અસહમતિનો સ્વીકાર કરવાનો હોય, કારણ કે તમે જાહેર જીવનમાં છો. તમે કોઈ પણ વ્યક્તિને આ રીતે જાહેરમાં મા બેન સમી ગાળો તો ના જ ભાંડી શકો. હા, એવું થઈ શકે કે તમારાથી જો એ ખરાબ શબ્દો સહન નથી થતા, એ એકદમ લિમિટ બહાર જતી આલોચના સહન નથી થતી, તો તમે એવા વ્યક્તિને બ્લોક કરી શકો, પણ તમે એને કોલ કરીને ધમકાવી તો ના જ શકો, તમે એને ગાળો તો ના જ ભાંડી શકો. ભારતમાં હજુ લોકશાહી સ્થાપિત છે અને લોકશાહીમાં દરેકને પોતાની વાત કરવાનો અધિકાર છે. એ વાત વિરોધના સૂરમાં પણ હોઈ શકે, જરૂરી તો નથી ને દુનિયામાં બધા જ આપણી વાત સાથે સહમત હોય. તો આટલી સામાન્ય વાત જો અમારા જેવા પામર જીવને સમજાતી હોય તો આ યોગ ગુરુને કેમ ના સમજાય? આટલો સંયમ આ યોગ ગુરુમાં કેમ નથી કે પોતાની નાનકડી આલોચના સહન કરી શકે? આ તો એક રીતે એક એવો સંદેશ તમે સમાજમાં આપો છો કે જો તમે ફેમસ હોય, પ્રતિષ્ઠિત હોય, રાજકીય લોકો સાથે તમારે ગરોબો હોય, તમે ખૂબ નામી વ્યક્તિત્વ હોય, એવોર્ડથી સન્માનિત હોય, તો તમે ગમે એવી રીતે વર્તન કરી શકો, ગમે એવી મા બેન સમી કોઈને પણ ગાળો બાંધી શકો. કોઈ તમારી નાની સરખી આલોચના કરે અને તમે એને કંઈ પણ કહેવા માટે આઝાદ થઈ જાઓ. આ તો તમે એ જ સાબિત કરી દીધું. યોગ પરંપરામાંથી આવતા લોકો પણ આવું કરી શકે. તો મારે એટલું જ કહેવું છે, રણધીર ઝાલાએ ફક્ત યોગ શરીર વાળવા પૂરતો જ શીખ્યો છે, મન વાળવા પૂરતો નથી શીખ્યો. કાશ થોડુંક મન વાળતા પણ શીખી લીધું હોત, મનને સંયમિત રાખતા પણ શીખી લીધું હોત, તો આ યોગ ગુરુ આજે આવી રીતે ફેમસ ના થયા હોત. ખેર, સમાજને, ગુજરાતને હવે સમજવું પડશે કે કથિત ધર્મગુરુઓ, કથિત પૂજ્ય ગુરુજીઓ,
ધર્મ ધુરંધરો 1008 યોગ ગુરુઓ કે પછી મોટા મોટા અવોર્ડથી સન્માનિત કલાકારો, આ બધાને તમે ફક્ત એની ઉપરી કળા કે એની ઉપરી આવડત જોઈને જ પૂજો છો, પૂજ્ય ગણો છો કે તમે એનું અંદરનું ચરિત્ર પણ જુઓ છો? જ્યારે પણ તમે કોઈને સન્માનિતનો દરજ્જો આપો છો, ગુરુનો દરજ્જો આપો છો, ત્યારે કમસે કમ એનું ચરિત્ર તો જુઓ, એની નૈતિક અને સામાજિક જવાબદારી કેટલી છે અને એ નિભાવી રહ્યા છે કે નહીં એ પણ જુઓ. ત્યારબાદ એને તમારા રોલ મોડલ બનાવો. બાકી ગમે એને ગુરુજી કહીને એમના પગમાં પડી જવું, સન્માન આપી દેવું, એ મને લાગે છે કે હવે યોગ્ય નથી. કારણ કે જો આવા લોકો આપણા રોલ મોડલ બનશે, આવા લોકોને જો આપણે સન્માનિતનું પદ આપશું, તો કાલે ઉઠીને આપણી જે આવનારી પેઢી છે એ આમની પાસેથી શું શીખશે એ પણ તમારે હવે વિચારવું રહ્યું. છેલ્લી વાત હવે એ કરી દઉં કે સાચો કલાકાર, સાચો યોગી, સાચો સંત કે સાચો ગુરુ ક્યારેય પણ નાની અમથી આલોચનાથી, નાની અમથી ટીકા ટિપ્પણીથી અથવા તો મોટા મોટા અપમાનોથી પણ ક્યારેય આ હદે છકતો નથી, આ હદે અસંયમિત થતો નથી અને આ હદે અસભ્ય ભાષામાં કોઈને ગાળ આપતા નથી. સાચા ગુરુ, સાચા સંત, સાચા સાધુ અથવા તો સાચા કલાકારો એ તો મોટા મોટા અપમાનોના ઘૂંટ પી જાય છે, પણ ક્યારેય પોતાનું નૈતિક ચરિત્ર કે ક્યારેય પોતાના ચારિત્ર્યની આ રીતે નીલામી નથી થવા દેતા. પણ આ લોકો તો હવે ઠીક, હવે શું કેવું આમના માટે. હવે વધારે તો તમે જ કમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો. આજ માટે આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.